કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટનાને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજકોટની મેડિકલ કોલેજ ખાતે આજે બીજા દિવસે પણ ડોક્ટરોની હડતાલ યથાવત છે। સાથે જ આઈએમએ ડોક્ટરો તેમની સાથે જોડાયા છે। સિવિલ હોસ્પિટલ મેડિકલથી રેલી શરૂ કરી કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરને આવેદન પાઠવી પોતાની માંગ કરશે। સાથે જ કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા અંગે પણ રજૂઆત કરવામાં આવશે। એ પહેલો પ્રશ્ન છે કે આજે કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ છે કે સરકારી હોસ્પિટલ છે કે મેડિકલ કોલેજ છે એમાં જો ડૉક્ટરોને પૂરી સુરક્ષા ના હોય તો દર્દીઓની ટ્રીટમેન્ટ કરવી એ શક્ય નથી, કારણ કે પોતે સુરક્ષિત નથી। એટલે આજે અમારો કાયદા માટેનો છે। અમે અમારો માત્ર ને માત્ર હક મેળવવા માંગીએ છીએ કે આજે અમે જ્યારે ડ્યુટી ઉપર હોય ત્યારે અમને પૂરેપૂરી સુરક્ષા આપે, એના માટે જ માત્ર આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। અમારી નાઇટ ડ્યુટી હોય ને આખી નાઇટ અમારે ડ્યુટીમાં આવવાનું હોય ત્યારે લોકો એક પ્રશ્ન પણ નથી પૂછતા, કેમ કે અમને ખબર છે કે અમારું બીજું ઘર છે। અહીંયા અમે તો બિલકુલ સેફ છીએ, બિલકુલ સિક્યોર છીએ। પણ હવે આ હાદસા પછી અને આવા ઘણા હાદસાઓ જે ઇન્ડિયામાં બની રહ્યા છે ત્યાર પછી અમને નથી લાગતું કે ધીસ ઇઝ ઓલ્સો સેફ ફોર અસ। તો અમે બસ સેફટી એન્ડ સિક્યોરિટીની માંગ કરી રહ્યા છીએ।